જય હિન્દ મિત્રો. આપણે વિજ્ઞાનના અગત્યના પીવાયક્યુ ની અંદર એ પણ કેવા મિત્રો તો કે પરીક્ષાની અંદર પૂછાય એવા, અને એ પણ કઈ પરીક્ષા અંદર તો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર અને ક્લાસ 3 ની જે પરીક્ષાઓ છે એમની અંદર પૂછાય એવા અગત્યના પીવાયક્યુ પેલા પાર્ટ ની અંદર જોયા. મિત્રો હજી બીજા પાર્ટ ની અંદર પણ જે બાકી રહેલા છે એ પ્રશ્નો વિશે ચાલો ચર્ચા કરીએ. સાહેબ, ચરબીનું પાચન કરતો ઉત્સેચક અથવા એન્ઝાઇમ કોણ હે? આટલા બધા ઉત્સેચક આપ્યા, આમાંથી એક છે સાહેબ. અને ઉત્સેચક એટલે કોણ? હમણાં જ કીધું, એ ઉત્સેચક એટલે કેવા પદાર્થ હોય મિત્રો? રાસાયણિક પદાર્થો. કેવા પદાર્થ હોય? રાસાયણિક એટલે કે કેમિકલ સબસ્ટન્સ હોય. સાહેબ, આ રાસાયણિક પદાર્થ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે ગ્રંથિમાંથી, ગ્લેન્ડમાંથી. કઈ ગ્રંથિ? મિત્રો બે પ્રકારની ગ્રંથિની વાત કરી. એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને એક બહિસ્ત્રાવી ગ્રંથિ. બહિસ્ત્રાવી ગ્રંથિમાંથી જ ઉત્સેચકો નીકળે છે. ઉત્સેચકોને વહન કરવા માટે નલિકાઓ હોય છે. શું હોય છે? નલિકાઓ. તો આવો કયો ઉત્સેચક છે જે ચરબીનું પાચન કરે? શેનું પાચન કરે? ચરબીનું. તો સાહેબ, ચરબીનું પાચન પેલા તો ક્યાં થાય એ તમને ખબર હોવી જોઈએ. મિત્રો તમને જણાવી દઉં, ચરબીનું પાચન છે એ નાના આંતરડામાં થાય છે. સ્મોલ ઇન્ટેન્સિન, નાનું આંતરડું, એની અંદર થાય. સાહેબ, લંબાઈ કેટલી હોય? 6.5 થી 7.5 મીટર. કોની લંબાઈની વાત કરીએ છીએ? નાના આંતરડાની. 6.5 થી 7.5 મીટર આની લંબાઈ છે. સાહેબ, જેવો ખોરાક જઠરમાંથી પાચન થઈ પ્રોટીનનું, વધારાનો અપાચિત ખોરાક ક્યાં આવે? નાના આંતરડામાં આવે ને. એટલે નાના આંતરડાની બાજુની અંદર જ, મતલબ કે જઠરની સહેજ ડાબી બાજુ પાસે એક ગ્રંથિઓ આવેલી છે, બે. એકનું નામ છે યકૃત અને બીજાનું નામ છે સ્વાદુપિંડ. આ બંને ગ્રંથિઓ ચરબીના પાચનમાં સહાય કરે. સાહેબ, શું સહાય કરે છે? જોતા જજો ભાઈ. સાહેબ, યકૃત એટલે શરીરની સૌથી મોટી ગ્રંથિ. યકૃત એટલે લીવર. અને બીજી શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ કીધી? સ્વાદુપિંડ. કઈ કીધી છે? સ્વાદુપિંડ. તો સાહેબ, યકૃતને લીવર પણ કહેવાય. સાહેબ, આમાં શું થતું હશે? જોતા જજો ભાઈ. સાહેબ, યકૃતમાંથી પિત્તાશય મારફતે એક રસ નીકળે છે મિત્રો, એને હું પિત્ત રસ કહું છું. શું કહું છું? પિત્ત રસ. સાહેબ, આ પિત્ત રસ શું કરે? ચરબીના અણુઓને તોડે. સાદી ભાષામાં કહું, ભજીયા નાના નાના ટુકડા કરી નાખે ભાઈ. ભજીયા ઓપ્શનમાં નહીં હોય મિત્રો. ભજીયા એટલે શું? ચરબીનો સ્ત્રોત કહેવાય. ભજીયા નાના નાના ટુકડા કરવામાં કોણ મદદ કરે છે ભાઈ? તો કે પિત્ત રસ. કોણ મદદ કરે છે? પિત્ત રસ. સાહેબ, એવી જ રીતે સ્વાદુપિંડ માંથી શું નીકળે મિત્રો? સ્વાદુપિંડ માંથી જે નીકળે છે એને કહેવાય સ્વાદુ રસ. શું નીકળે છે? સ્વાદુ રસ. સાહેબ, આ સ્વાદુ રસ એ શું કરે? તો કે ચરબીના જે ટુકડા થયા ને એનું પાચન કરે. શું કરે મિત્રો? પાચન કરે. હાલો સાહેબ, આ પિત્ત રસ ટુકડા કરે, આ પાચન કરે. સાહેબ, આ પિત્ત રસમાં પણ એક ઉત્સેચક છે, આમાં પણ એક ઉત્સેચક છે જે ચરબીનું પાચન કરશે. હવે આમાં ચાર ઓપ્શન માં પાઈ જાવ. સાહેબ, આ ટાઇલિન. મિત્રો હમણાં જ એક વાત કરું, ટાઇલિન નું એક બીજું નામ તમને કીધું હતું, એમાઇલેજ. યાદ કરો મિત્રો, આ એમાઇલેજ છે ને એ કોનું પાચન કરતો હતો? આહારના ઘટકમાં કાર્બોદિત નું પાચન કરતો હતો. કોનું પાચન કરતો હતો? કાર્બોદિત નું. સાહેબ, આવ્યો બીજો ટ્રિપ્સિન. કોણ આવ્યો? ટ્રિપ્સિન. મિત્રો તમને જણાવી દઉં, ટ્રિપ્સિન છે ને એ સંપૂર્ણપણે પ્રોટીન જે બાકી રહી ગયું ને એમાં પ્રોટીનના પાચનમાં મદદરૂપ થશે. સાહેબ, પ્રોટીનનું પાચન તો હમણાં એક આણે કર્યું હતું. કોણે? પેપ્સીને કર્યું હતું. પણ બાકી રહી ગયું એની કોણ કરે? ટ્રિપ્સિન. તો સાહેબ, હજી એક બે વધ્યા. સાહેબ, આ લાઇપેજ નામનો શું કરે ઉત્સેચક? મિત્રો, લાઇપેજ નામનો ઉત્સેચક છે એ ચરબીનું પાચન કરે છે. કોનું પાચન કરે છે સાહેબ? ચરબીનું. હવે સાહેબ તો ખ્યાલ એવો જવાબ કોણ આવે? લાઇપેજ. કોણ આવે? લાઇપેજ. સાહેબ, આ લાઇપેજ ક્યાંથી ઉત્પન્ન થાય? સાહેબ, અહીંયાથી ટ્રિપ્સિન ઉત્પન્ન થયો, એવી રીતે અહીંયાથી ઉત્પન્ન થાય છે લાઇપેજ. અહીંયાથી એટલે સ્વાદુ રસની અંદરથી. તો સાહેબ, આ લાઇસોસોમ એટલે કોણ? મિત્રો, લાળ ગ્રંથિ છે ને, લાળ ગ્રંથિ, એમાંથી લાળ રસ નીકળે અને આ લાળ રસના માધ્યમથી જે કાર્બોદિત છે ને મિત્રો એમનું પાચન થાય છે. અને એમાં જો વાસી ખોરાક હોય, બેક્ટેરિયા હોય, એને જંતુ મુક્ત કોઈ બનાવતું હોય તો કોણ બનાવે? લાઇસોસોમ.
મુખમાં ખોરાકને શું બનાવે છે? જંતુ મુક્ત. મુખમાં ખોરાકને જંતુ મુક્ત બનાવવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ. કોણ કરે છે? લાઇસોઝોમ. મિત્રો ચરબીનું પાચન થાય તો એમાંથી આટલા પ્રશ્ન ભણ્યા છે, ખાસ યાદ રાખીશું. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. સાહેબ જઠરમાં એસિડિટી ઉત્પન્ન કરવા જવાબદાર એસિડ કયો છે? હાલો સાહેબ પેલા તો 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શન જોતા જઈએ. સાહેબ આ HCl એટલે કોણ? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કોણ? તો કે HCl. સાહેબ બીજું આવ્યું સલ્ફ્યુરિક એસિડ એટલે કોણ? તો કે H2SO4. સાહેબ આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કોણ? તો કે MgOS કૌંસની બહાર 2. સાહેબ આ સોડિયમ બાયકાર્બોનેટ એટલે કોણ? NaHCO3 ના CO3. સાહેબ 4 અણુસૂત્ર લખ્યા અને પૂછ્યું હું જવાબદાર એસિડ કયો? તો પેલા તમને એ ખબર હોવી જોઈએ ને કે સાહેબ આમાંથી એસિડ કોણ હશે? સાહેબ આમાં 2 એસિડ લાગે, આ 2 એસિડ નથી હો ભાઈ. જોઈને ખબર પડી જાવી જોઈએ. એમ તો સાહેબ 2 જ વધ્યા. હા, અને હમણાં જ એવું હતું ભાઈ કે જઠર રસમાંથી એક એસિડ નીકળે HCl. જઠરમાંથી જે ઉત્પન્ન થતો હોય ને ભાઈ એ જ હોય. જઠર રસમાંથી ક્યાંય આવ્યું હતું સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન થાય છે? ના સાહેબ આવું ક્યાંય નથી આવ્યું. અને સલ્ફ્યુરિક એસિડ એટલે કોણ મિત્રો? રસાયણનો રાજા, જંગલનો રાજા. જેમ સિંહ છે ને એમ રસાયણનો રાજા કોણ હે ભાઈ? સલ્ફ્યુરિક એસિડ. આને શું કહેવાય? રસાયણનો રાજા કહેવામાં આવે છે. રસાયણનો રાજા H2SO4. આ ભાઈ એટલે સાહેબ આમાં ઓપ્શનમાં જવાબમાં કોણ આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ. જઠરમાં એસિડિટી થાય એના માટે જવાબદાર આ છે ભાઈ. સાહેબ હજી 2 ઓપ્શન એવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ 2 જ છે. આ પણ એ ભાઈ પોતે છે. સાહેબ આ 2 કોણ? મિત્રો તમને જણાવી દઉં આ ભાઈ કોણ હે? એસિડિટી થાય છે ને તો એસિડિટી નિવારવા જે લેવા પડતો પદાર્થ છે ને પોતે. એસિડિટી નિવારવા લેવા પડતા પદાર્થો હોય ને મિત્રો એને પ્રતિ એસિડ પદાર્થો કહે છે. પ્રતિ એસિડ પદાર્થો. શું નિવારવા લેવું પડતું હોય? એસિડિટી. એસિડિટી નિવારવા લેવા પડતા પદાર્થોને પ્રતિ એસિડ પદાર્થો કહે છે. સાહેબ એવા 1 2 નથી હો, 2 છે. સાહેબ એક તો ઈનો બોલીએ, ઈનો. સાહેબ ઈનો એટલે કોણ? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ ભાઈ પોતે જ. અને બીજું સાહેબ એસિડિટી નિવારવા કોનો ઉપયોગ કરવામાં આવે? અહીંયા જ લખ્યું ભાઈ ના CO3 સોડિયમ બાયકાર્બોનેટ. મિત્રો આનું સાદું નામ કંઈક આવું છે, ખાવાના સોડા અથવા બોલાય બેકિંગ સોડા. શું બોલાય? બેકિંગ સોડા. આવી રીતે પણ અણુસૂત્ર પૂછી શકે હો ભાઈ. ખાવાના સોડા ભૂલાઈ જતું હોય તો મિત્રો એક બીજું ધોવાના સોડા પણ આવ્યો. ધોવાના સોડાનું અણુસૂત્ર આવું છે ભાઈ નટુભાઈ કોથરીવાળા. નટુભાઈ કોથરીવાળા એટલે કોણ? Na2CO3. અને ધોવાના સોડાનું આ છે. તો ખાવાના સોડાનું મિત્રો આપણે ક્યાંક જમવા ગયા છે કોઈ ઘરે ગેસ્ટ બનીને તો ખાવાના સોડા રૂપે હું યાદ રખાય? ના ના અમારે નથી ખાવું. ના 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 નથી ખાવું. ના હ ના કોથળી. ખાવાના સોડાનું સૂત્ર બેકિંગ સોડા બોલે. સાહેબ આ મિલ્ક ઓફ મેગ્નેશિયા આનું સાદું નામ છે. આનું એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું એસિડિટી નિવારવા લેવો પડતો પદાર્થ. આનું સાદું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. શું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. સાહેબ આ Na2CO3 એટલે કોણ? નટુભાઈ કોથરીવાળો. એટલે આનું સાદું નામ છે ધોવાના સોડા. ધોવાના સોડા. સાહેબ વિજ્ઞાનમાં શું નામ છે? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ. આ ધોવાના સોડાને બીજું આવું પણ બોલાય વોશિંગ સોડા. શું બોલાય? વોશિંગ સોડા. આવી રીતે પણ ઓળખવામાં આવે છે ભાઈ. ક્લિયર થાય છે મિત્રો? આની અંદરથી કંઈક જવાબ આવવા આવે છે પણ આ પણ યાદ રાખવાના છે મિત્રો. એવી જ રીતે પ્રશ્ન તમને અતિ મહત્વના રૂપે આ બનાવેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એનો પણ સમાવેશ કરેલો છે અને એમાંથી નવા કેમ બનશે એ પણ તમને સાથે સાથે જણાવતો જાઉં છું. હાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જતા જઈએ. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવાનું કાર્ય કયો આહારનો ઘટક કરે? આ 4 માંથી એવો કયો ઘટક છે કે જે આપણા શરીરમાં શું જાળવે? રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખતો હોય. સાદી ભાષામાં કહું સાહેબ માંદો ન પડવા દે, તાસીરનું ધ્યાન રાખે,
ઇમ્યુનિટી મજબૂત રાખે એવું કોણ છે? આ જોઈને તરત જ ખ્યાલ આવી જાય, અથવા ઓપ્શન જોઈને ખ્યાલ આવી જાય. કાર્બોદિત તો કે શક્તિ આપે છે. ચરબી તો કે એ પણ શક્તિ આપે. વિટામિન કદાચ સાહેબ હોઈ શકે, જોયું નથી હજી. પ્રોટીન તો કે હમણાં જ વાત આવી, પ્રોટીન શું કામ કરે? શરીરનું બંધારણ મજબૂત બનાવે. તો સાહેબ હોય તો એક જ વિટામિન. સાહેબ તો વિટામિન જવાબમાં આવશે. કોણ આવશે? વિટામિન. મિત્રો જણાવી દઉં કે 5 ઘટક છે ને, એમાંથી શરીરમાં સૌથી અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં જો કોઈ ઘટક હોય ને, સૌથી ઓછામાં ઓછી માત્રામાંથી કોણ છે મિત્રો? વિટામિન. કોણ છે? વિટામિન. સૌથી ઓછી માત્રામાં હોય. ઓછી માત્રા એટલે હું વિજ્ઞાનની ભાષામાં લખું છું મિત્રો. કઈ મિત્રો? અલ્પ માત્રામાં રહેલો ઘટક કયો છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ. અલ્પ માત્રામાં રહેલો ઘટક તો કોણ છે મિત્રો? વિટામિન. અને વિટામિનના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક પ્રકારનું નામ છે ચરબી દ્રાવ્ય અને બીજાનું નામ છે જલ દ્રાવ્ય. શું નામ છે? ચરબી દ્રાવ્ય. એકનું નામ છે ચરબી દ્રાવ્ય અને બીજાનું નામ છે જલ દ્રાવ્ય. ચરબી દ્રાવ્ય એટલે ફેટ સોલ્યુબલ અને જલ દ્રાવ્ય એટલે વોટર સોલ્યુબલ. આની અંદર પાછા વિટામિનો. ચરબી દ્રાવ્ય એટલે એડેક અને જલ દ્રાવ્ય એટલે બી અને સી. અને મિત્રો આ વિટામિન લઈએ ને એટલે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એની જળવાય. જેમ કે તમે ક્યારેય પણ માંદા પડ્યા હોય તો ડોક્ટર તમને વિટામિન સ્વરૂપે કોઈ ફ્રૂટ એટલે કે સફરજન ખાવાનું કહે છે. તો એનો ઉદ્દેશ શું? તો કે સફરજન ખાવાના લીધે આપણા શરીરમાં ઇમ્યુનિટી છે એ વધે છે. શું વધે છે? ઇમ્યુનિટી વધે. ઇમ્યુનિટી વધે એટલે શું? તો કે સાહેબ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને ઘટવા ન દે, જાળવી રાખે. સાહેબ રોગ પ્રતિકારક શક્તિની જરૂર હું મિત્રો આ શરીરની અંદર પણ દુશ્મન છે બેક્ટેરિયા રૂપે. શું છે? બેક્ટેરિયા રૂપે દુશ્મન છે. તો કે હા. અને એ બેક્ટેરિયા રૂપે દુશ્મન છે આપણા શરીરમાં હુમલો કરે છે. અને ત્યારે જો કોઈ લડતા હોય ને તો મિત્રો કોણ લડે છે? વિટામિન. એવા છે વિટામિન મિત્રો. હાલો મિત્રો આગળનો પ્રશ્ન પણ આમાંથી જોતા જાય. હજી પણ વિટામિન વિશેમાંથી પણ અગાઉ પૂછાયેલો ભાઈ કે વિટામિન વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક કાસિમીર ફંક છે. વિટામિનને રાસાયણિક નામ સાથે સમજૂતી આપનાર પાઉલ કર્નર છે. સાહેબ રાસાયણિક નામ એટલે હું મિત્રો? જેમ કે હું એક વિટામિન છે ચરબી દ્રાવ્યની વાત કરું મિત્રો, તો વિટામિન એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. અને મિત્રો આમનું જો કોઈ નામ હોય ને વિટામિન એ નું, તો એનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો રેટિનાલ. શું નામ છે? રેટિનાલ. તો આ વૈજ્ઞાનિક નામ અથવા રાસાયણિક નામ સાથે જો કોઈએ સમજૂતી આપી છે તો એવો વૈજ્ઞાનિક કોણ છે? પાઉલ કર્નર છે. વાંચ્યું ખ્યાલ આવે મિત્રો? હા, ઈ છે. તો આ ભાઈ એક આવતો હોય તો બીજો ઓપ્શન જોતા હોય 2 આવે તો કે આમાં આવે, હા આમાં 2 આવે તો કે નહીં. આ બીજો ઓપ્શન નક્કી થઈ ગયો, આ 2 તો નીકળી ગયા. મિત્રો વિધાનવાળામાં ફાયદો શું ખબર? એક આધો આવડતો હોય ને તો 2 જવાબ તો મળી જાય, 2 કાઢી જ નાખવાના. નિગ્લેક્ટ કરતા તો આવડવું જોઈએ. પરીક્ષામાં ઓલું કહેવાય છે ને મિત્રો કે શું વાંચવું ને એના કરતા શું ન વાંચવું ને શું ન કરવું જોઈએ એ ખબર હોય ને તો પાસ થવું ને એક સ્માર્ટ વર્ક, સ્માર્ટ ટ્રીક અને એક રીત છે ભાઈ. શું ન કરવું એ ખબર હોવી જોઈએ ભાઈ. હાલો હજી જો સાહેબ તો વિટામિન વિશે માહિતી આપનાર શું કાસિમીર ફંક હતો. જો વાંચેલું છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પણ છે. આ તમે સોલ્વ કર્યા હોય મિત્રો. ઘણી વાર નથી કહેતા સાહેબ અગાઉના પ્રશ્નો જોવાનો હેતુ હું? મિત્રો ક્યારેય પણ આપણે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જઈએ છીએ તો આપણે આપણું બજેટ ફિક્સ હોય કે ભાઈ મારું બજેટ આટલું છે, 10,000 કે 15,000 અથવા એક સેલરી પગાર જવા દેવાનો હે, ફિક્સ રાખીને જઈએ. તો એ પેલા કોઈ વ્યક્તિને પૂછીએ કે સાહેબ આમાં ક્યાંથી કપડાં લેવા જવાય અથવા કઈ વસ્તુ ક્યાંથી લેવા જવાય કે મારું બજેટ એટલું છે. જેમ તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો ત્યારે કોઈનું ગાઈડન્સ લ્યો છો, કોઈને પૂછો હો, એવી રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવી છે તો તમને ખબર તો હોવી જોઈએ કે કેવા પ્રશ્નો આવે, કેવા પૂછાઈ ગયા છે, કેમ પ્રશ્ન બને છે. આ હેતુને ધ્યાનમાં રાખીને જ આ શ્રેણી ચાલુ કરેલી છે મિત્રો. તો હાલો 2 ઓપ્શન આવશે આમાં, પહેલું અને બીજું બંને. તો એવો ઓપ્શન છે કોઈ? તો કે હા. કયો ઓપ્શન છે? તો કે સી. વિટામિનની માહિતી કાસિમીર ફંકે આપી હતી અને એની રાસાયણિક નામ સાથે સમજૂતી કોણે આપી હતી? પાઉલ કર્નરે આપી. હાલો મિત્રો આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ જોતા જઈએ. હાલો મસ્ત પ્રશ્ન આવ્યો ભાઈ. આ પણ પૂછાયેલો હે પણ થોડોક ટ્વિસ્ટેડ કરીને આવી રીતે પૂછાયેલો. ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે? તો આપણે એમાંથી આવો પ્રશ્ન બનાવ્યો, ચરબી દ્રાવ્ય વિટામિન નીચેના પૈકી કોણ નથી? તો પેલા તો કોણ છે એ ખબર હોવી જોઈએ. પેલા તો સાહેબ ચરબી દ્રાવ્ય શું?
મિત્રો હમણાં જ તમને જણાવેલું કે સાહેબ આ વિટામિન છે ને એના કેટલા પ્રકાર કીધા હતા? 2. એક કીધો તો ચરબી દ્રાવ્ય. ચરબી દ્રાવ્યનો અંગ્રેજીમાં હા જો અહીંયા જ લખ્યું છે શું કહેવાય? ફેટ સોલ્યુબલ. અને મિત્રો બીજું પાણીમાં દ્રાવ્ય. તો પાણીમાં દ્રાવ્ય મિત્રો અંગ્રેજીમાં આવું કહેવાય વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ. સાહેબ આ સોલ્યુબલ એટલે શું? દ્રાવ્ય. પણ સાહેબ આ દ્રાવ્યનો મતલબ હું એક ઉદાહરણ આપીને કહું. લીંબુ શરબતનું બનેવું છે દ્રાવણ. તો સાહેબ લીંબુ શરબતમાં શું છે? લીંબુનો રસ છે તો હા, પાણી છે હા, ખાંડ છે હા, મીઠું છે તો હા. તો આમાં સૌથી વધારે માત્રામાં શું છે? તો કે પાણી. તો કે દ્રાવણમાં જે સૌથી વધારે માત્રામાં હોય મિત્રો એને શું કહેવાય? દ્રાવક. તો લીંબુ શરબતમાં દ્રાવક કોણ થયું? તો કે પાણી. અને સૌથી ઓછામાં ઓછી માત્રામાં જે હોય ને એને કહેવાય દ્રાવ્ય. શું કહેવાય? દ્રાવ્ય. તો આમાં જે પણ લીંબુનો રસ ઓછી માત્રામાં હોય તો એને દ્રાવ્ય કહેવાય. ખાંડ ઓછી માત્રામાં હોય તો એને દ્રાવ્ય કહેવાય. મીઠું ઓછી માત્રામાં હોય તો એને દ્રાવ્ય કહેવાય. સાહેબ હા, આપણામાં તો ઓછી માત્રામાં છે. આપણી વાતની નથી કરતા ભાઈ. આપણે તો મીઠાના લીંબુ શરબતના દ્રાવણની વાત કરીએ છીએ. સમજણ રૂપે આપણે આ એક ઉદાહરણ તમને ખ્યાલ આવે કે દ્રાવ્ય એટલો શું એ હેતુથી જોયેલો ભાઈ. હાલો સાહેબ આમાં હજી વધારે જોઉં કે સાહેબ આ દ્રાવ્ય એટલે કે શરીરમાં સૌથી અલ્પ માત્રામાં છે ને એવું. તો સાહેબ ફેટ સોલ્યુબલ વિટામિન આવા છે 4. એડેક. કેવા છે? એડેક. એડેક એટલે કોણ? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. હાલો સાહેબ બીજું એવું વોટર સોલ્યુબલમાં કેટલા મિત્રો? 2. બી અને સી. આ 6 ખબર હોય એટલે જવાબ આવડી ગયો. હાલો ચરબી દ્રાવ્ય વિટામિન નીચેના પૈકી કોણ નથી? તો ચરબી દ્રાવ્ય છે કોણ? તો કે એડેક. તો વિટામિન એ ચરબી દ્રાવ્ય છે તો કે હા. સી તો પેલા જોઈને સાહેબ સી આવતો જ નથી. સી કેમાં આવે હે? વોટર સોલ્યુબલ માં. તો વિટામિન ડી તો કે ઈ પણ કેમાં આવે? ફેટમાં. વિટામિન કે તો કે એ પણ શેમાં આવે? ફેટમાં. તો નથી હોય એવો કોણ હે મિત્રો? એક જ છે. કોણ હે? વિટામિન સી. તો આમાંથી આવો પ્રશ્ન બની જાય જલ દ્રાવ્ય. જલ દ્રાવ્ય વિટામિન નીચેના પૈકી કોણ છે? જો આવો પ્રશ્ન બને બીજો તો કે હા પીવાયક્યુ નો હેતુ હું વાંચતી વખતે મગજમાં વિચાર આવવો જોઈએ અને વિચાર ઝબકે ને તમને એના માટે જ આ પીવાયક્યુ કંઈક આવી રીતે ટ્વિસ્ટેડ કરીને બનાવે ને મૂક્યા છો ભાઈ. તો આની અંદર જવાબ કઈ તોય શું આવે? વિટામિન સી. હાલો સાહેબ આવો બીજો MCQ સરળ રૂપે. હાલો મસ્ત પ્રશ્ન પૂછાઈ ગયો. અગાઉ GPSC માં પૂછાયેલો પણ હવે કોન્સ્ટેબલ માં પૂછાય, PSI માં પૂછાય. કોન્સ્ટેબલમાં વન લાઇનર પૂછાય પણ આપણે શું બનાવ્યું સાહેબ? જોડકા જોડો. શું સાહેબ શેના જોડકા હે? આ વિટામિન ના નામ છે. એડેક. એડેક એટલે ચરબી દ્રાવ્યના નામ. પણ સાથે સાથે એના વૈજ્ઞાનિક નામે આપ્યા, રાસાયણિક નામે આપ્યા. તો સાહેબ વિટામિન ના રાસાયણિક નામ કે વૈજ્ઞાનિક નામ એની સમજૂતી કોણે આપી? હમણાં જ જોયેલું મિત્રો પાઉલ કર્નર. કોણ આવ્યું હતું? પાઉલ કર્નર. PYQ માં અગાઉ આવ્યું. તો હાલો જોતા જાઓ સાહેબ. હાલો એમાં વિટામિન એ નું નામ તો હમણાં જ આવ્યું હતું રેટિનાલ. કોણ આવ્યું હતું? રેટિનાલ. તો સાહેબ જો રેટિનાલ વાળો એમાં ઓપ્શન છે કે સાહેબ એમાં સી આવતો હોય ને હું પેલા ગયો તો એમાં સી. હાલો જોતા જાઓ. એમાં સી આમાં આવે નહીં. હા ભાઈ ગયો નથી આવડતું કાઢી જ નાખો. આમાં ત્રણેયમાં સી આવે તો કે હા સાહેબ પેલામાં સી આવે. હાલો આવે. આ ત્રણમાં તો આવે હે. હા એટલે આ ત્રણેય ઓપ્શન આવશે. બીજું વિટામિન ડી. સાહેબ વિટામિન ડી એનું રાસાયણિક નામ શું છે? જો ખબર હોય તો વાંધો ના. મિત્રો યાદ રાખજો વિટામિન ડી હે એનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. શું છે? કેલ્સીફેરોલ. મતલબ સાહેબ પેલાની અંદર કોણ આવી ગયું? સી. હવે સાહેબ બીજાની અંદર કોણ આવ્યું? તો કે બીજામાં બી. તો હાલો બીજામાં બી હોય ઓપ્શન ગોતો. પેલામાં સી બીજામાં બી. આમાં છે તો કે પેલામાં સી બીજામાં બી. આ છે પેલામાં સી છે બીજામાં તો કે સાહેબ બીજામાં બી નથી પણ એ છે. આ ભાઈ ગયો તો કે હા 2 જ વધ્યા. યસ મિત્રો જોડકા સોલ્વ કરવાની રીત છે ભાઈ. આમ જ સોલ્વ કરવાના. નથી આવડતું તો માર્ક્સ નો જાય. 1.25 ન જાય. 1.25 જાય નહીં. આવવો જોઈએ. હાલો સાહેબ વિટામિન ઈ. સાહેબ એમનું રાસાયણિક નામ શું છે? જો ખાસ જોતા જાજો ભાઈ. સાહેબ એમનું નામ છે ટેકોફેરોલ. તો ઈ માં શું આવે? તો કે ડી. મતલબ ઈ માં એટલે કે ત્રીજામાં કોણ આવે? ડી. હાલો ત્રીજામાં ડી વાળો ઓપ્શન. ત્રીજામાં ડી. આમાં ત્રીજામાં ડી છે સાહેબ. અહીં ત્રીજામાં ડી છે નહીં. અહીં ત્રીજામાં એ છે સાહેબ. ગયો સાહેબ એક જ વૈધો ન કરે. નથી આવડતું. 3 આવડતા હોય તો એક આવી ગયો. હાલો સાહેબ ચોથો ઓપ્શનમાં વૈધું કોણ આવે? ચોથામાં કોણ આવે? એ ફાઇલોક્વિનોન અથવા તો ફિલોક્વિનોન. ફિલોક્વિનોન.
આ ચારે ચાર આ વિટામિનના રાસાયણિક નામ અથવા વૈજ્ઞાનિક નામ છે. મિત્રો આ પ્રશ્ન અગાઉ અલગ અલગ રીતે પૂછાયેલો પીવાયક્યુ વન લાઇનર રૂપે આપણે એ બધાને ભેગો કરીને એક એમસીક્યુ બનાવ્યો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના પ્રશ્નો અને આપણે જે બનાવેલા મિશ્ર રૂપે બે ભેગા કરીને મૂક્યા. આ આહારના ઘટકમાંથી આટલા પ્રશ્ન બને છે અને ચર્ચા કરતા કરતા જઈએ તો એમાંથી અનેક પ્રશ્ન બને છે. હાલો સાહેબ હજી પણ જોતા જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સાહેબ મસ્ત પ્રશ્ન એવો, વિટામિન એ ની ઉણપથી થતો આંખને લગતો આનુવંશિક રોગ નીચેના પૈકી કયો છે? પેલા જોતા જઈએ સાહેબ, એનિમિયા, રંગઅંધતા, રતાંધણાપણું, મોતિયો. સાહેબ મોતિયો આંખને લગતો રોગ હે, રતાંધણાપણું આંખને લગતો રોગ હે, રંગઅંધતા આંખને લગતો રોગ હે, એનિમિયા આંખને લગતો રોગ નથી. એટલે એક ઓપ્શન નથી આવતો, ત્રણ તો આવે જ છે. તો સાહેબ એનિમિયા પેલા તો શું છે મિત્રો? એનિમિયાને આપણે બીજું મિત્રો પાંડુ રોગ પણ કહીએ છીએ. હો મિત્રો, શું કહીએ? પાંડુ રોગ. અને એનિમિયા થાય ને એટલે મિત્રો ત્વચા અને રુધિરને અસર કરે. હો ભાઈ, ત્વચા અને રુધિરને અસર કરે છે. અને સાહેબ એનિમિયા શું ઘટવાના લીધે થાય છે મિત્રો? ખાસ જણાવી દઉં, લોહ તત્વ અથવા તો લોહ તત્વની જગ્યાએ એક શબ્દનો પ્રયોગ કર્યો, આયનની ઉણપથી. શેની ઉણપથી? આયનની ઉણપથી એનિમિયા થાય છે. આ એનિમિયાની અંદર સાહેબ શેમાંથી મળતું હોય? જો એ મળે છે એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો એનિમિયા થતો નથી. અને આ એનિમિયાની વાત આવી તો સાહેબ લોહ તત્વ શેમાંથી મળે? તો જણાવી દો મિત્રો, પાલકની ભાજી સૌથી વધારે, બીટ છે, ગાજર છે, હાથલા છે, ટમેટા એટલે કે લીલા શાકભાજી છે, ગોળ છે, લસણ છે, કાજુ છે, સંતરા છે. સાહેબ આટલા બધા સ્ત્રોત છે. યસ, આ બધાની અંદરથી લોહ તત્વ મળે. લોહ તત્વનો સ્ત્રોત કયો નથી એમે પૂછે. આ લોહ તત્વ વિશે યાદ રાખવું. શું થાય લોહ તત્વ ઘટે તો? એનિમિયા. હાલો સાહેબ, રંગઅંધતા આવ્યું, રતાંધણાપણું આવ્યું અને પછી કોણ આવ્યું? મોતિયો આવ્યો. કોણ આવ્યો? મોતિયો. તો સાહેબ રંગઅંધતા કેમ થતું હોય છે? આ રતાંધણાપણું મિત્રો તમને જણાવી દઉં, આંખની વાત આવી ને તો મિત્રો વિટામિન એ છે ને, પેલા તો એનું કામ શું છે ખબર? આંખ અને ત્વચાને ફાયદો કરે. આંખ અને ત્વચાને ફાયદો કરતો હોય એવો જો કોઈ વિટામિન હોય તો એ વિટામિન કોણ છે મિત્રો? એ. બીજું, સાથે સાથે મિત્રો એ રોગ પ્રતિકારક શક્તિ પણ જાળવી રાખે છે. શું જાળવી રાખે છે? રોગ પ્રતિકારક શક્તિ. એ પણ કોણ જાળવી રાખે? તો કે વિટામિન એ. સાહેબ શરીરની અંદર પ્રજનન ક્રિયામાં માટે પણ કોણ ફાયદો કરે? વિટામિન એ. કોષના બનાવવામાં પણ કોણ ફાયદો કરે? વિટામિન એ. આ બધાય કાર્ય એના છે. અને જો નુકસાન થાય ને તો એ બધાને જ થવાનું. અને એમાંય વધારે પડતું આંખને થાય. જો આંખને થાય તો મિત્રો યાદ રાખશું, આંખ છે ને, આંખ એની પેલા જે સૌથી બહારનો ભાગ હોય ને મિત્રો, ખાસ યાદ રાખજો, આંખની સૌથી બહારના ભાગને શું કહે છે? કોર્નિયા. શું કહેવાય? કોર્નિયા. પારદર્શક પટલ કહેવાય. શું કહેવાય? પારદર્શક પટલ અથવા તો કોર્નિયા એવું કહેવાય. આની અંદરથી આંખમાં પ્રવેશ અંદર દાખલ થાય અને મૃત્યુ બાદ આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? તો કે કોર્નિયા દાન કરવામાં આવે ભાઈ. એના પછી આંખની અંદર પ્રકાશ પ્રવેશ તો કરી ગયો છે મિત્રો. પછી આ જે કોર્નિયા છે એમાંથી પ્રવેશ થઈ ગયા પછી એક જે ભાગ છે એનું નામ છે કી. કોણ છે? કી. મિત્રો એ કી છે ને, આપણી આંખમાં બધી બાજુથી પ્રકાશ આવે ને, એ પ્રકાશના જથ્થાને એક જગ્યાએ ભેગો કરે. આંખમાં પ્રકાશના જથ્થાને એક જગ્યાએ એકઠો કરવાનું કામ કોણ કરે છે? કી. અને વધારે પડતો જો પ્રકાશ આવે છે તો કીકીને નાની મોટી પણ કરવી પડે. અને જો મિત્રો કીકીને નાની મોટી કરવાનું કામ હોય તો એ જે કાર્ય કરે છે ને મિત્રો એને કહેવાય છે આઈરિસ. કોણ કહેવાય છે? આઈરિસ. આ પણ થઈ ગયું. પછી સાહેબ ક્યાં જાય છે? તો કે સાહેબ પછી પ્રકાશ જ્યાં જાય છે મિત્રો, હું એને કંઈક આવું કહું છું, નેત્રમણી કહું છું. હું કહું છું? નેત્રમણી. અથવા તો હું એને લેન્સ કહું. શું કહું છું? લેન્સ. આના પાસે પ્રકાશ જાય છે. પછી અહીંયા અથડાય છે નેત્રમણી પાસે. અથડાઈને મિત્રો તમને હું જણાવી દઉં, અથડાઈને પછી દિશા ફંટાઈને એક તરફ જાય છે, પરાવર્તન પામીને. જ્યાં જાય છે મિત્રો એ ભાગને હું કહું છું રેટિના અથવા તો નેત્રપટલ. આના ઉપરથી વિટામિન એ નું રાસાયણિક નામ પડેલું, રેટિના. આંખના કયા ભાગ પર અને અંદરનો ભાગ પર પ્રકાશ છે એ પાછળના તરફ પડે, અહીંયા પડે. અને આ ભાગને કોઈ દી ઓપરેશન કરીને બદલાવી શકાતો નથી.
રેટિનાને ક્યારેય ન બદલાવી શકાય. અને સાહેબ અહીંયા જે નેત્રમણીની વાત આવી ને તો આપણા શરીરમાં જે મોતિયો થાય ને મોતિયો, એ મોતિયાના ઓપરેશનમાં આ નેત્રમણી બદલાવામાં આવે ભાઈ. અને મોતિયોનું બીજું નામ છે મિત્રો કેટરેક્ટ. શું નામ છે? કેટરેક્ટ. આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો, મોતિયાના ઓપરેશનમાં આંખનો કયો ભાગ બદલાવામાં આવે છે? તો કે નેત્રમણી અથવા કોણ બદલાવામાં આવે? હે કેટરેક્ટ બદલાવામાં આવે. સાહેબ આ રેટિના છે, હાલો પેલા તો રેટિનામાં શું હશે ભાઈ જોતા જજો. આ રેટિના છે, નેત્રપટલ છે. અને આ નેત્રપટલમાં બે પ્રકારના કોષો છે, એક છે રોડ્સ અને બીજું છે કોન્સ. હળી કોષો અને શંકુ કોષો. આ રોડ્સ નું કામ શું? તો કે દિવસે અને રાત્રે દેખાય ને એ માટે જવાબદાર. અને કોન્સ નું કામ શું? તો કે રંગો પારખવાનું. શું કામ કરવાનું? રંગો પારખવાનું. અને સાહેબ જો રાત્રિના સમયે નથી દેખાતું મિત્રો તો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો તો નાઇટ બ્લાઇન્ડનેસ જોવા મળે. નાઇટ બ્લાઇન્ડનેસ ને આપણે રતાંધણાપણું કહીએ છીએ. શું કહેવાય? રતાંધણાપણું કહેવાય. અને સાહેબ જો દિવસે નો દેખાતું હોય વિટામિન એ ની ઉણપના લીધે કોન્સ પર રોડ્સ પર અસર થવાથી તો ઝેરોસિસ કહેવાય. શું કહેવાય? ઝેરોસિસ. અને સાહેબ જો રંગો ન ઓળખી શકીએ તો એવી જે ખામી હોય મિત્રો એને રંગ અંધતા કહેવાય. અને રંગ અંધતા એટલે મિત્રો આંખને લગતો આનુવંશિક રોગ. હવે સાહેબ તમને જવાબ આવડી જવો જોઈએ. વિટામિન એ ની ઉણપથી થતો આંખને લગતો આનુવંશિક રોગ કયો? સાહેબ હવે જવાબ આવડી જાય. કયો રોગ હે? રંગ અંધતા. બાકી અન્યમાં આવો પણ આવે, રતાંધણાપણું પણ છે, મોતિયો પણ છે, રંગ અંધતા પણ છે. અને આ એબીસી હોત ને ડી માં એવું હોત આપેલ બધા જ, તો અહીંયા ઓપ્શન જો અહીંયા આનુવંશિક ન હોય તો આપેલ બધા જ પણ આવે. યસ, આવી રીતે પણ પ્રશ્ન બનશે. આંખને લગતો આનુવંશિક રોગ એટલે રંગ અંધતા. અંગ્રેજીમાં આને મિત્રો કલર વિઝન કહે છે. શું કહે છે? કલર વિઝન. આના માટેનો જે ટેસ્ટ હોય ને મિત્રો રંગ અંધતા માટેનો એને ઇશિહારા ટેસ્ટ પણ કહેવાય. શું કહેવાય? ઇશિહારા ટેસ્ટ. આ એકમાંથી આટલા પ્રશ્નો મિત્રો આપણે જાણ્યા. ચાલો હજી પણ અગત્યના જાણતા જઈએ. નીચેના પૈકી કયા વિટામિનનું નિર્માણ આપણા શરીરમાં થાય? સાહેબ આમાંથી જોતા જ બે વિટામિનનું નિર્માણ તો શરીરમાં થાય છે. તો એવા કયા બે વિટામિન છે કે જેનું નિર્માણ શરીરમાં થાય છે? વિટામિન એ અને સી. સાહેબ આ તો ક્યાંય એવું નથી એ અને સી. હા વિટામિન તમારા આવા એવા થાય ડેક ચરબી દ્રાવ્યો, મતલબ આ ચરબી રૂપે સંગ્રહ રહે છે. પછી બીજા બે આવ્યા હતા બી અને સી જલ દ્રાવ્ય. સાહેબ ચરબી રૂપે સંગ્રહ રહેતા હોય તેમાંથી કંઈક થતું હોય તો આ ઓપ્શન કોઈ દી ન આવે. બી અને સી વાળો જોઈ લેવાય. સાહેબ બી આમાં આવે તો હા આ એનો આવે. બી અને સી વાળો તો આ સી છે તો આ એનો આવે તો આ. સાહેબ બે જ વૈધા હો. કેટલા વૈધા? માત્ર બે જ. હાલો સાહેબ આમાં કોણ આવશે નિર્માણ આપણા શરીરમાં થાય? તો મિત્રો તમને જણાવી દઉં, એક તો વિટામિન ડી છે ને મિત્રો એ સૌથી વધુ સૂર્યપ્રકાશમાંથી મળે. શેમાંથી મળે? સૂર્યપ્રકાશમાંથી. પણ એના કરતા વધારે મળતું હોય તો એક બીજો સ્ત્રોત છે માછલીના યકૃતનું કોડ લીવર ઓઇલ. અને બીજો મિત્રો વિટામિન કે છે એ દૂધમાંથી મળે, ટમેટામાંથી પણ મળે, લીલા શાકભાજીમાંથી પણ મળે. પણ આ બે આપણા શરીરમાં પણ નિર્માણ થાય. જેવી રીતે કે ડી સૂર્યપ્રકાશમાંથી મળે એટલે ચામડીમાં એક તત્વ છે કોલેસ્ટેરિયોલ, ત્યાં વિટામિન ડી નું કેલ્શિયમ રૂપે નિર્માણ થાય છે હાડકાના નિર્માણમાં, મજબૂતાઈમાં. અને વિટામિન કે છે ને એ નાના આંતરડામાં પાચન દરમિયાન પણ એમનું નિર્માણ થાય છે. નાના આંતરડામાં પાચન દરમિયાન કોનું નિર્માણ થાય છે? વિટામિન કે નું. મિત્રો વિટામિન કે આવ્યો તો એનું કાર્ય પણ તમને ખબર હોવી જોઈએ. રક્તસ્ત્રાવ. શેના માટે? રક્તસ્ત્રાવ, રુધિર દાબ, લોહી વધારે પડતો વહી જાય છે તો એ અટકાવવાનું કાર્ય મેઇન કોનું હોય? વિટામિન કે. કોનું હોય છે? વિટામિન કે. અને વિટામિન ડી શું કામ કરે? તો કે હાડકાના માટે, હાડકાની મજબૂતાઈ માટે કામ કરે વિટામિન ડી. તો જવાબ શું આવશે મિત્રો? વિટામિન ડી અને કે, મતલબ કે જવાબ આવશે બી. કોણ આવશે? બી. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. થાઇમિનની ઉણપથી થતો રોગ નીચેના પૈકી કયો છે? પેલા તો સાહેબ થાઇમિન એટલે કોણ? આટલા બધા રોગ આપ્યા મિત્રો. થાઇમિન વિશે જણાવું તો મિત્રો વિટામિન B1, B2, B3, B5, B6, B9 અને B12 આવા વિટામિનો છે. આનું રસાયણમાં એનું નામ છે, વૈજ્ઞાનિક નામ છે. તો મિત્રો તમને જણાવી દઉં, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું B1 નું રાસાયણિક નામ શું છે? આમ પૂછાઈ ગયું. આપણે કંઈક આમ પ્રશ્ન બનાવ્યો
થાઇમીનની ઉણપથી કયો રોગ થાય છે મિત્રો? પહેલા તો જણાવી દઉં, થાઇમીન એટલે વિટામિન B1 નું રાસાયણિક નામ હો ભાઈ. અને થાઇમીનની ઉણપથી રોગ કયો થાય છે મિત્રો? કોણ? બેરી. કયો રોગ થાય છે? બેરી. સાહેબ બેરી એટલે શું? બેરા થઈ જાય? ના ભાઈ ના. ચક્કર આવવું, પડી જવું, તાવ આવવો, શરીરમાં નબળાઈ લાવવી, વિટામિન B12 ઘટી જવું, આ બેરીનું લક્ષણ. ને માનસિક મૂંઝવણ અનુભવી. સાહેબ જો માનસિક મૂંઝવણ અનુભવાતી હોય ને તો આ રોગ છે ને ચેતાતંત્રને અસર કરતો રોગ કહેવાય. કોને અસર કરતો રોગ? ચેતાતંત્ર. અને ચેતાતંત્રમાં કોણ આવ્યું? તો કે ન્યુરોન. ન્યુરોન એટલે ગુજરાતીમાં તો કે મગજ. કોણ આવ્યું? મગજ. તો સાહેબ આમાં જવાબ કોણ આવે છે? તો કે એ. આ શું છે સાહેબ? પેલાગ્રા. મિત્રો તમને જણાવી દઉં, વિટામિન B3 છે ને એની ઉણપથી જે રોગ થાય ને પેલાગ્રા કહેવાય. અને ચામડી લગતો સૌથી મોટો રોગ એટલે પેલાગ્રા. તો સાહેબ પેલાગ્રા કોની ઉણપથી થાય? વિટામિન B3. તો સાહેબ B3 નું જેમ B1 નું રાસાયણિક નામ છે, આનું નામ છે એવું મિત્રો, આનું પણ રાસાયણિક નામ છે નિયાસિન. શું નામ છે? નિયાસિન. કોનું? વિટામિન B3 નું. સાહેબ હજી એક આપ્યો ઇન્સોમિયા. મિત્રો ઇન્સોમિયાને ગુજરાતીમાં કહેવાય અનિદ્રા. શું કહેવાય? અનિદ્રા. મિત્રો વિટામિન B6 છે ને કયો છે? B5 એની ઉણપથી જે રોગ થાય ને એને કહેવાય ઇન્સોમિયા. તો સાહેબ B5 નું રાસાયણિક નામ શું છે મિત્રો? પેન્ટાથોનિક એસિડ. અને સાહેબ એનિમિયા તો કે હમણાં જ જોઈએ, એનિમિયા કોની ઉણપથી થાય? લોહ તત્વ. કોની ઉણપથી? લોહ તત્વની ઉણપથી થાય છે. હાલો મિત્રો આવો જ બીજો પણ પ્રશ્ન જોતા જઈએ. વિટામિન ડી ને સનસાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે. સાહેબ સનસાઇન શું કરવા કીધું છે? વિટામિન સી ને ફ્રેશ ફૂડ વિટામિન તરીકે ઓળખવામાં આવે. શા માટે આવા નામ કીધા છે? પેલા તો મિત્રો તમને જણાવી દઉં, વિટામિન ડી ને સનસાઇન એટલે કીધું કે સાહેબ સૂર્યપ્રકાશમાંથી મળે છે. તો કે હા, સૂર્યપ્રકાશમાંથી મળતો હોવાથી આ વિટામિન ને સનસાઇન વિટામિન કહેવાય છે. અને વિટામિન ડી ને એક બીજું નામ મળેલું છે મિત્રો, હોર્મોન્સ તરીકે પણ ઓળખાય છે. કારણ કે આપણા શરીરમાં ચામડીમાં નિર્માણ થાય ને એટલે. બીજું સાહેબ વિટામિન સી. મિત્રો વિટામિન સી સૌથી વધુ આમળામાં હોય તો કે હા, લીંબુમાં પણ હોય તો કે હા, ખાટા ફળોમાં બધાયમાં હોય. લીંબુ શરબત પીવો એટલે તમને થાય વાહ સાહેબ મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા. સાંભળજો બોલો, ફ્રેશ થઈ ગયા. એટલે ફ્રેશ ફૂડ વિટામિન પણ કહેવાય આને સાહેબ. તો હાલો હવે જોઈ લ્યો ઓપ્શનમાં કોણ આવે? તો કે સાહેબ 1 અને 2 બંને હોય એવું ઓપ્શન છે. તો કે હા, કોણ હે? તો કે સી. સાહેબ વિટામિન સી છે એનું રાસાયણિક નામ કહે તો શું આવશે મિત્રો? એસ્કોર્બિક એસિડ. શું આવે છે? એસ્કોર્બિક એસિડ. વિટામિન સી નું રાસાયણિક નામ. સૌથી વધુ ઓક્સિડેશન કયા વિટામિન નું થાય? તો કે વિટામિન સી. રાંધતી વખતે કયો વિટામિન નાશ થાય? તો કે વિટામિન સી. સૌપ્રથમ શોધાયેલ વિટામિન કયો? તો કે વિટામિન સી. સૌથી વધુ રોગ પ્રતિકારક શક્તિ પણ કોણ આપે? વિટામિન સી પહેલા નંબરે. બીજા નંબરે કહે તો ઈ. અને ત્રીજા નંબરે કહે તો એ. આવી કંઈક જોડ છે CEA. આની અંદરથી આવો પણ પ્રશ્ન યાદ રાખશો. હાલો મિત્રો કંઈક આની અંદર આગળ જાય ને આવા નવા પ્રશ્નો વિશે જાણકારી મેળવવા માટે તો એની પહેલા તમને ખાસ એક તો જણાવી દો મિત્રો, ફરીથી આપણે આહારના ઘટક વિશે એક જાણ્યો. નેક્સ્ટ આપણે કંઈક આગળના વિડીયોમાં મળશું ને એટલે આહારના ઘટકથી વધારે પ્રશ્નો જાણવાની ટ્રાય કરશું. એટલે કે મિત્રો એક જીવ વિજ્ઞાનનો પોર્શન જોયો ભાઈ. એક એટલે કયો ખબર? આહારના ઘટક. અને એમાંથી કેવા પ્રશ્નો મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય ને, કેમાં? તો કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા. અને હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એ પણ, અને સાથે સાથે એમાંથી નવા MCQ બનતા હોય એવા પણ પ્રશ્નો. જેવા કે નેક્સ્ટ પોઈન્ટ જે આવતો હોય, કેટલા બધા પોઈન્ટ છે જીવ વિજ્ઞાનમાં આહારના ઘટક. એક સિલેબસનો પહેલો જ પોઈન્ટ જોયો ભાઈ, એની અંદરથી આવા પ્રશ્નો બન્યા છે. તો મિત્રો જય હિન્દ અને જય ભારત અહીંયા સાથે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી વધારે વિડીયોની અંદર આપણે નવા પોઈન્ટો વિશે ચર્ચા કરશું. જય હિન્દ.